મહાદેવ મહાદેવ ભયંકર ભૂત સાધુ સંતો જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ. જ્યારે મહાશિવરાત્રીમાં ઉત્સવ છે તો જુનાગઢ જઈ જ્યાં તમને સાધુ સંતોના દર્શન કરાવી, જ્યારે ગિરનાર એ પણ તમને બતાવશું. આજે આપણી સાથે છે તો કે ધર્મેશભાઈ પડખે રાજુ અને આની કોર જોવો તો કુશાલભાઈ. તો અમે 4-5 જણા જઈ છીએ, તો કે 7 જણા છીએ. અને જ્યારે આપણું ડ્રાઇવિંગ કરી રહ્યા છે જ્યારે મેહુલભાઈ. તો હાલો મિત્રો, પેલા બેલા નાખીને અને થઈ ગયા છે કમ્પ્લીટ. જો કે અમે જવાના છે 7 જણા અને આપણી સાથે જ્યારે વિશાલભાઈ પણ છે. મિત્રો જ્યારે ગાડી થઈ ગઈ છે શરૂ અને મેં અમારી સફર જ્યારે શરૂ કરી છે. મારી ચેનલમાં પહેલી વખત હોય તો પેલા સબસ્ક્રાઈબ કરી નાખજો. જ્યારે આજે તમને મહાશિવરાત્રીનો જ્યાં મેળો બતાવું છું મિત્રો, જ્યારે રાતે પણ જ્યાં રાવટી નીકળે એ પણ તમને બતાવીશ અને બીજી અલગ અલગ ઘણી બધી વસ્તુ જ્યાં જોવા મળશે મિત્રો. તો હાલો, જ્યારે ગાડીમાં બધા બેસી ગયા છે તો હું પણ બેસી જાઉં. તો હાલો વિડીયોમાં રહેજો મારી સાથે, મજા આવશે. અમે જ્યારે સાવરકુંડલા વટી ગયા છીએ તો ગાડીમાં જ્યારે થોડી ઘડી લસ લીધો, 2 મિનિટ ઉભા રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો એક આ રીતનું છે અને આપણે બેસી જવાનું છે પાછળ. કેમ છો વિશાલભાઈ? પાછળ મજા આવે? ચાલો પાછા બેસી જઈએ, આગળ જઈને પાછા મળી. મિત્રો આપણી સાથે જ્યારે છે વિશાલભાઈ. તો કે જાય છે અત્યારે જુનાગઢ જાય છે જ્યારે દર્શન કરવા અને ત્યાં કઈક મિત્રો 2024 મહાશિવરાત્રીના પર્વતમાં અમે બધા લોકો જઈ રહ્યા છીએ. અમારી સાથે છે રાજુભાઈ સોલંકી, વિશાલભાઈ પરમાર, અવધ સાઉન્ડ સમઢિયાળા, મેહુલભાઈ મિસ્ત્રી, અમારી સાથે નાનજીભાઈ વેલકમ મંડપ ઘેટી. અમે સબ લોકો સાથે મળી અને જુનાગઢ મહાશિવરાત્રી ગિરનારમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ. શિવરાત્રીની ખૂબ ખૂબ મોજ અને જલસા કરવા જઈ રહ્યા છીએ. તો સંતા લોકો આવી જજો, ભજન અને સંતવાણીનો મહાન લાભ લેવા. ચાલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ જુનાગઢ મહાશિવરાત્રી મેળો 2024. તો અમારી સાથે જોડાયેલા રહો. અમે તમને રાત્રિના ભજન, ભોજન અને કુંભ, મિની કુંભ કહેવાય એવા શિવરાત્રી મેળાના દર્શન કરાવશું. તો અમારી સાથે જોડાયેલા રહો લાઈવ. તો આવ્યા છીએ ધારી. જો ડ્રાઈવર મેળમાં હશે તો ધારી જાય છે, નકર અણધારી જાય છે. મેહુલભાઈ મિત્રો ઘણા લોકો જઈ રહ્યા છે, જ્યારે અમારી સાથે બીજો પણ બોલે રહ્યો છે તો એ જઈ રહ્યા છે જુનાગઢ. ફરી આવી ગયા ત્યાં રસ જે સાઉન્ડ એન્ડ કોલ્ડિંગમાં રસ પીધો, સોડા પીધી ને પાછા નીકળી છે. તો ત્યારે ગાડી પણ આવી ગઈ છે. તો હાલો પાછા બેસી જઈએ ગાડીમાં, પાછા મળી આવે જુનાગઢ. પાણીપુરી ખાઈને સાપી થઈ ગયા છે કમ્પ્લીટ. વિશાલભાઈ જ્યારે અમારે અત્યારે હાલમાં ચા પીવે છે અને લકી કોલ્ડિંગમાં જ્યાં ચા પાણી પીધા ને હવે જાય છે અંદર. તો હાલો મળી, હવે જુનાગઢ જઈને મળવાનું છે આપણે. મિત્રો ફેરવાર આવો તો લક્કીની સા બીજો સા જોરદાર બનાવે છે ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો સામે તમને ડુંગર દેખાય ગિરનાર. તો બસ આપણે ટૂંક સમયમાં ગિરનારના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો ફાઇનલી અમે જ્યારે હવે જુનાગઢની પાસે પહોંચવામાં આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો તમને ગિરનારનો જે પર્વત સામે દેખાઈ રહ્યો છે. પણ આનથી જુનાગઢ હજી આનથી જુનાગઢ 28 કિલોમીટર જ્યારે દૂર છે. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. જ્યારે તમને સાધુ સંતોના દર્શન કરાવવાના છે, જ્યારે તમને રોપવે પણ બતાવવાનું છે અને રાવટી પણ બતાવવાની છે મિત્રો. અને જ્યારે આપણે પ્રાણી સંગ્રહાલય પણ તમને બતાવવાનું છે. જ્યારે 1, 2 અને ભાગ 3 જ્યારે 3 વ્લોગ મૂકવાના છે, જ્યારે આપણે 3 દિવસ ફરજિયાત 3 દિવસ રોકાવાનું છે સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે. તો મારી ચેનલમાં નવા હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હાલો મળી આપણે પાછા જુનાગઢ જઈને. તો આપણી સાથે આજે વિશાલભાઈ, જ્યારે રાજુ, જ્યારે કુશાલ. શેર કરવાનું ભૂલતા નહીં. અને જ્યારે અત્યારે અમે હવે બસ જુનાગઢ પહોંચવા આવ્યા છીએ, ત્યારે તમને ગિરનાર પણ બતાવ્યો. આનાથી 8 થી 10 કિલોમીટર દૂર છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને ખૂબ જ આનંદ કરાવવાનો છે આજે. તો મિત્રો તમે જોઈ શકો છો સામે ગિરનાર. જ્યારે ગિરનાર જોઈને અને જ્યારે અમારા વિશાલભાઈને જ્યારે એક સરસ મજાનો એક દુહો જ્યારે ગાવાનું મન થયું છે
તો હાલો આપણે જઈએ વિશાલભાઈ પાસે ને દુહો સરસ મજાનો એકાદો દુહો સાંભળી અને મોજ કરીએ. એ સોરઠ ધરા જગ જૂની અને જગ જૂનો ગિરનાર એ ઓલા વજડા હેંજળ પીવે રમણા નર ને નાર. મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢમાં. સરસ મજાની જ્યારે હોટલ પણ આમાં રખાઈ ગઈ છે અને આ રીતની કંઈક ગાડી પણ પાર્કિંગ કરી નાખી છે. તો હાલો મળીએ હોટલે પહેલાં જઈએ અને પછી તમને કંઈક અલગ બતાવવાની કોશિશ કરીશું. તો અત્યારે જઈએ છીએ હોટલે, જ્યારે ગાડી પાર્કિંગ થઈ ગઈ સરસ મજાની. જુનાગઢ પહોંચી ગયા છીએ ને ભવનાથમાં જાય છે તો કે અહીંયા રિક્ષા અને ટ્રાફિક જો કે ગાડી તો લઈ જવાની હતા, જ્યારે ટ્રાફિક અત્યારે હાલમાં બહુ જ છે. તો તમે જોઈ શકો છો જ્યારે બને એટલી બનાવવાની કોશિશ કરી. ત્યારે અત્યારે અતિ ભવ્ય મેળો છે મિત્રો. અને જ્યારે પબ્લિક ની તો તમે વાત જ ન પૂછો, તમે જોઈ શકો છો જ્યાં હોય એનું પબ્લિક ટુ વ્હીલ કે ફોર વ્હીલ હાલવા કરતા નથી. અને જ્યારે રસ્તામાં સેવા પણ તમે જો જ્યારે બધું પાણી ચા સુવિધા પણ સરસ મજાની ઠેઠ સુધી જ્યારે છે. તો આપણે બને એટલી જ્યારે સાધુ સંતોના દર્શન કરાવશું. મારી સાથે વિડીયો બન્યા રહેજો. ત્યારે મેળો બહુ આનંદ આવી રહ્યો. તો મિત્રો અત્યારે જ્યારે મેળામાં બધા આનંદ કરી રહ્યા છે અને સાથે સાથે અમે પણ આનંદ કરી રહ્યા છીએ. તો તમે પણ જો જુનાગઢ ન હોય તો અવશ્ય એક વખત અવશ્ય જુનાગઢની મુલાકાત લઈ. ત્યારે અમે જઈ રહ્યા છીએ ભવનાથમાં. તો તમે જોઈ શકો છો જ્યારે લાખોની સંખ્યામાં જ્યારે માણસો ભાવિક ભક્તો જ્યારે મહાશિવરાત્રીના જ્યાં મેળાની મોજ માણવા જે આવી ચૂક્યા છે. તો કે અલગ અલગ સાધુના દર્શન કરવા પણ આવી ચૂક્યા છે. તો આપણે બને એટલે તમને સાધુના દર્શન કરવાના છે અને મેળો પણ જ્યારે અત્યારે ખૂબ આનંદ આવી રહ્યો છે મિત્રો. તો તમે એક નજર જ્યારે માણસો ઉપર તમે કરી લો, જ્યારે આગળ પાછળ તમે જ્યાં જોવો ત્યાં નકરું પબ્લિક જ દેખાય છે. તો આપણે આગળ જઈએ અને જ્યારે ભવનાથ તળેટીમાં જઈ અને એ પણ તમને મિત્રો અહીંયા પણ કંઈક અલગ જ્યારે મિત્રો જ્યારે મેળાની મોજ માણી રહ્યા છે ત્યારે હજારો ભક્તો તમે જોઈ શકો છો. જ્યારે પબ્લિક જ્યારે નાવ છે મિત્રો અહીંયા પણ એક સરસ મજાની જ્યાં મહાદેવની જે મૂર્તિ તમે જોઈ શકો છો. માણસો મોજ માણી રહ્યા છે. તમે જોશો રિક્ષાના પણ અલગ અલગ મોજ કરી રહ્યા છે. માણસો મોજ માણી રહ્યા છે. તમે જોશો રિક્ષાના પણ અલગ અલગ મોજ કરી રહ્યા છે. તો મિત્રો હાલીને તો હજી ઘણું આગળ છે પણ હવે લાગી છે ભૂખ. તો આવી ગયા છે શિંગદાણા ખાવા. તો આ પ્રકારના કંઈક શિંગદાણા જ્યારે ગરમા ગરમ ખાઈ છે. તો વિશાલભાઈ ને જ્યારે અમારા ધર્મેશભાઈ તુષાર ને જ્યારે મેળાની મોજ તો ત્યારે આયા છે મિત્રો. તમે જોઈ શકો છો જ્યાં હોય ત્યાં તમને નકરું પબ્લિક જ દેખાય છે. તો મેળો જો કરો તમે જુનાગઢ માંગતો મહાશિવરાત્રીનો તો ત્યારે આજે જ અને ચારે બાજુ અત્યારે જ્યાં પ્રોગ્રામ પણ શરૂ છે. રામધૂન સરસ નાનો મોટો ટેસ્ટ પ્રોગ્રામ છે તો તમને બતાવવાની કોશિશ કરું. તમે જોઈ શકો સરસ મજાનો જ્યારે રામધૂન ચાલી રહી છે. મિત્રો લાઈવ પ્રોગ્રામ અત્યારે તમે જોઈ શકો છો ત્યારે ખૂબ સરસ ચાલી રહ્યો છે.